કેટલાક સમૂહવાચક શબ્દોની આપણે યાદી જોઈએ. આ શબ્દોને ખાસ યાદ રાખવા જરૂરી છે. પહેલો શબ્દ છે અભ્યાસનો ક્રમ. કપડાની પોટલી અથવા બચકો કહીશું. કાપડની ઘાસડી, કાલાનો ઢગલો કહેવાય. ભેંસનું ખાડું, ગાયોનું ધણ, ઘેટાનું ટોળું, ચાવીનો જુડો, પથ્થરનો ઢગલો, હાથીનું જૂથ. એ જ પ્રમાણે માખણનો પીંડો, બાવાની જમાત, દોરાની આંટી, રેતીનો ઢગલો, લાકડાની ભારી, પુષ્પની એટલે કે ફૂલની માળા પણ કહેવાય અને હાર પણ કહેવાય. વાળનો અંબોડો, અજબ વસ્તુનું અજાયબ ઘર કહેવાય. દ્રાક્ષની લૂમ પણ કહેવાય, લૂમખું પણ કહેવાય અને ઝુમખું પણ કહેવાય. અને માણસોનું ટોળું પણ કહેવાય અને મેદની પણ કહેવાય, એટલે કે જનમેદની પણ કહેવાય. ધન્યવાદ.